આ મારી મોટી વહુ ગૌરીની થનારી સાસુ અને તિલક લગાવીને આપશે. ના, આ ગંદી આંટીના હાથે મારા દીદી તિલક નહીં લગાવડાવે. કાના, વડીલો સાથે આવી રીતે વાત ન કરાય બેટા. માફી માંગ. ના, હું શું કામ માફી માંગુ પપ્પા? મેં થોડી કોઈ ભૂલ કરી છે. તમે આ ગંદી આંટીને કહો કે મારી દીદી પાસે માફી માંગે. એમણે આજે મંદિરમાં દીદીને કેટલા રડાવ્યા હતા. આ છોકરી તો મુશ્કેલી છે જ ને. હવે આનો ભાઈ પણ મારા માટે એક નવી મુશ્કેલી ઊભી કરી રહ્યો છે. કાના, અહીં અમે બધા વડીલો વાત કરી રહ્યા છે ને. અંદર જા તું. કાના, અહીં આવ મારી પાસે. કાના, ડર્યા વગર મને કહે કે આ આંટીએ તારી દીદીને કેવી રીતે રડાવ્યા? જ્યારે દીદી અને પપ્પા મંદિરથી આવી રહ્યા હતા ને ત્યારે આ ગાડીને એટલી સરસ રીતે ચમકાવો કે બધા ગામવાળા એમાં પોતાનો ચહેરો જોઈ શકે. આ લે તારી મહેનતની કમાણી. એણે એની ઓકાતથી મોટા સપના જોવાની ભૂલ કરી છે, પણ હું મારા દીકરા સાથે તારા લગ્ન ક્યારેય નહીં થવા દઉં. ગૌરી તો સાવકી છે, પણ અહીં તો મારા જ છોકરાએ મારી નૈયામાં કણ ઉપાડી દીધું છે. ચલો, હવે અહીં રોકાવાનો કોઈ ફાયદો નથી. ક્યાંક હું કોઈ સપનું તો નથી જોઈ રહી ને. મેં તો વિચાર્યું હતું કે આજે બહારના લોકોની સામે 4 વાતો સાંભળવી પડશે. જી માતાજી, હું ડ્રાઈવરને કહી દઉં છું કે આપણે ઘરે પાછા જવાનું છે. હું મંદિરે જઈશ. હવે નિમંત્રણ અને શુકન બંને મંદિરમાં જ આપવામાં આવશે. માતાજી બધાને મંદિરે કેમ લઈ જઈ રહ્યા છે? હવે તો કોંગ્રેચ્યુલેશન્સ કહી શકાય ને ભાઈ. મને ખબર હતી કે તમે દાદીની વાતને ક્યારે નહીં ટાળો. એન્ડ ટ્રસ્ટ મી ભાઈ, આ દાદીના કહેવા પર જે લગ્ન કરવાનું ડિસિઝન તમે લીધું છે ને, એ તમારી લાઈફનું બેસ્ટ ડિસિઝન હશે. જોઈ લેજો. તમારા આ માં સમથિંગ ઇઝ નોટ રાઈટ ભાઈ. તમે ખુશ નથી લાગતા. શું પ્રોબ્લેમ છે? ફરીથી કે થયું કે શું? રુદ્ર દાદીની વાત માનીને હું દાદીની નજરમાં તો એમનો સારો પૌત્ર બની ગયો, પણ માં હજી પણ નારાજ છે. અને તું તો જાણે છે કે માં સંબંધથી ખુશ નથી. બટ યુ નો વોટ ભાઈ, આપણી મધરનું ટેન્શન તમે તમારા નાના ભાઈ પર છોડી દો. તને લાગે છે કે માનો મૂડ ઠીક કરવો આટલો સરળ છે? તમે તમારા નાના ભાઈના જાદુને અંડર એસ્ટિમેટ કરો છો ભાઈ. વેલ ભાઈ, મને શું લાગે છે કહું, કોઈ પણ માં જ્યારે સાસુ બને છે તો થોડી તીખી તીખી થઈ જ જાય છે, રાઈટ? પણ જ્યારે ભાભી ઘરે આવશે ને અને એમની સેવા કરશે ને, તો આમ એમની નારાજગી દૂર થઈ જશે. અને દાદીએ એમને સિલેક્ટ કર્યા છે, એનામાં બધા ગુણ હશે જ, હે ને? અરે ફોટો તો દેખાડો ભાભીનો. એ તો તને દાદી જ દેખાડી શકે. હા, મારી પાસે એનો કોઈ ફોટો નથી. આર યુ સિરિયસ ભાઈ? તમારા લગ્ન થઈ રહ્યા છે ભાઈ, અને તમારી પાસે તમારી થનારી વાઈફનો ફોટો પણ નથી.
એનીવે આઈ એમ ડેમ શ્યોર મારા ભાભી એકદમ બેસ્ટ હશે. અને ભાઈ વોર્ન કરી રહ્યો છું તમને, જો લગ્ન પછી મને ઇગ્નોર કર્યો ને તો અરે નાનકા, તને વળી કોઈ કેવી રીતે ઇગ્નોર કરે? ચાલ આવ. બચાવી લેજો દેવીમાં. માતાજીના લક્ષણ જોઈને લાગી રહ્યું છે કે આજે અહીં અપમાન થવાનું છે મારું. માતાજી આ સમયે મંદિરમાં અને એ આવી રીતે ઘંટ કેમ વગાડી રહ્યા છે? ઉષા, આ બધાની સામે તે ગૌરીનું અપમાન કર્યું હતું. આજે આ બધાની સામે જ તું ગૌરી પાસે માફી માંગીશ. માતાજી, મારાથી નહીં થઈ શકે. આ ગામવાળાની સામે મારું પણ એક હોદ્દો છે માતાજી. હું હાથ જોડું છું માતાજી. આમની સામે મને શરમાવશો નહીં. જોયું આપ સૌએ? બુંદેલા પરિવારની મોટી વહુનું મન કેટલું મોટું છે. અજાણતા જ એનાથી એક ભૂલ થઈ ગઈ હતી, બસ એની જ માફી માંગવા માટે અમને અહીં લઈ આવી છે. અજાણતા જ એનાથી ગૌરીનું અપમાન થઈ ગયું. તો બસ આપ સૌની સામે એ ગૌરી પાસે માફી માંગવા માંગે છે. મને તો લાગે છે માતાજીએ મજબૂર કરી હશે આને. સારું છે, અપમાન બધાની સામે તો માફી પણ બધાની સામે જ માંગવી જોઈએ. ઉષા, માતાજી, કયા મુહૂર્તની રાહ જોઈ રહી છે વહુ? બધા રાહ જોઈ રહ્યા છે વહુ. માતાજી, માતાજી, માફીની કોઈ જરૂર નથી. એ હું નક્કી કરીશ. ઉષા, તારી હિંમત કેવી રીતે થઈ મારા માતાજીના નિર્ણયની વિરુદ્ધ જવાની?
મને માફ કરી દે ગૌરી. મારાથી ભૂલ થઈ ગઈ. નાના શેઠાણી, ના. વડીલોએ માફી માંગી લીધી છે તો હવે નાનાએ પણ એમને પગે લાગીને આશીર્વાદ લઈ લેવા જોઈએ. કાના, કુથલી કરવી ખોટી વાત છે. શું કહ્યું હતું તે આ આંટીને? ગંદી આંટી. ખોટી વાત. ચલ, પગે લાગીને માફી માંગી લે. જા. ખુશ રહે. હવે પરંપરા અનુસાર થનારી સાસુ અને થનારી વહુ બંને એક સાથે મંદિરની પરિક્રમા કરશે. હું મારા મોટા પૌત્ર વિરેન્દ્રના લગ્ન નક્કી કરીને આવી છું. આ બધાની સામે તે ગૌરીનું અપમાન કર્યું હતું. આજે આ બધાની સામે જ તું ગૌરી પાસે માફી માંગીશ. મને માફ કરી દે ગૌરી. અરે અરે ગૌરી, અરે તું તો અત્યારથી જ લથડિયા ખાવા લાગી. સંભાળ તારી જાતને ગૌરી બેટા. ઓહ, તને તો પીન વાગી ગઈ છે. દુખતું હશે ને? આનાથી ક્યાંય વધારે દર્દ અને તકલીફ મને થઈ રહી છે.
પગની ચપ્પલને માથાનો તાજ બનાવવામાં. હું નથી જાણતી કે માતાજી પર કયો જાદુ ચલાવ્યો છે તે, પણ મારી સાથે ભીડવાની બહુ મોટી ભૂલ કરી છે તે, જેની કિંમત હવે તારે ચૂકવવી પડશે. તારા ઉલટા દિવસો ગણવાનું શરૂ કરી દે છોકરી, કારણ કે આજ પછી તારા રસ્તામાં હું એટલા કાંટા વેરવાની છું કે જેના વિશે તે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. અને જો તું ક્યારેય પૂરું ન થાય એવા કષ્ટથી બચવા માંગતી હોય તો આ ગામ છોડીને ભાગી જા. સમજી? ક્યાં રહી ગયા તમે બંને? આવી રહ્યા છે માતાજી. ભૂલતી નહીં મેં જે પણ કહ્યું છે તને. બહુ વાર કરી નાખી. માફ કરજો માતાજી, એ તો હું દેવી મા સામે વિરેન્દ્રના ભવિષ્ય માટે પ્રાર્થના કરી રહી હતી. ખાલી વિરેન્દ્ર માટે? ઉષા, હવેથી ગૌરી પણ વિરેન્દ્રના ભવિષ્યનો એક ભાગ છે. હા હા, મારો મતલબ બંને માટે. હવેથી તારી દરેક પ્રાર્થનામાં વિરેન્દ્રની સાથે સાથે ગૌરીનું નામ પણ હોવું જોઈએ. આશા રાખું છું કે સાસુ અને વહુનો પ્રેમ હંમેશા આવો ને આવો રહેશે. હવેલીની મોટી વહુ આટલી જલ્દી તો ગૌરીને નહીં અપનાવે. દાળમાં ચોક્કસ કંઈક કાળું છે. ગૌરી, માતાજી અને તારી થનારી સાસુમાના આશીર્વાદ લો બેટા. અખંડ સૌભાગ્યવતી ભવ. માતાજી, ગૌરી બેટા, આ નાળિયેર અને ફૂલ દેવીમાના ચરણોમાં ચડાવીને તારા નવા જીવનની શરૂઆત માટે એમના આશીર્વાદ લે. નાનપણથી સાંભળતી આવી છું માં કે નવ સગી માતાની મમતા ભેગી થઈને પણ એ દેવી માની મમતાની બરાબરી નથી કરી શકતી. અને મેં તો મારી સગી માની મમતા ક્યારેય જોઈ જ નથી માં. મારી પાસે તો સંતાવવા માટે પણ ખાલી તમારો જ પાલવ છે. બસ તમારા ભરોસે હું મારા જીવનના એક નવા પડાવમાં પગ મૂકવા જઈ રહી છું માં.
તમારા આ પાલવની છાયાને ક્યારેય મારાથી દૂર ન થવા દેતા, દૂર ના થવા દેતા માં. જી મહારાજજી, જેમ તમે કહો. પ્રણામ. અવનેન્દ્રજીએ કહ્યું છે કે લગ્નનું મુહૂર્ત કાઢવા માટે પરમ દિવસ ખૂબ જ શુભ છે. અને એ જ દિવસે એમણે કહ્યું છે કે ઘરમાં એક હવન પણ રાખવામાં આવે. હવનમાં નવા વર અને વહુ એકસાથે બેસીને પૂજા કરશે. કુલદીપ, જી માં. આ વખતે હવન માટે મહારાજજી પોતે આવી રહ્યા છે. તૈયારીઓમાં કોઈ ઉણપ ન રહેવી જોઈએ. દુર્ગેશ. જી માતાજી, અમે તૈયારીઓમાં કોઈ પણ ઉણપ નહીં રહેવા દઈએ. અને બીજી વાત, મારો મોટો પૌત્ર એના જીવનનું એક નવું પાનું પલટવા જઈ રહ્યો છે, અને એના જ આનંદમાં હું એને એક ભેટ આપવા માંગુ છું. હવન પછી માંડુની જમીન વિરેન્દ્રના નામે કરી દેવામાં આવશે. વધાઈ હો બેટા. આવું નહોતું કરવું જોઈતું માતાજી. સમડીની ચાંચમાંથી શિકાર ખેંચીને તમારા બચ્ચાને આપ્યો છે. સમડીની નજરથી આ મોટાને કેવી રીતે બચાવશો? રુદ્ર, જી દાદી. તારે મારું એક જરૂરી કામ કરવું પડશે. બોલો ને દાદી, કેવું કામ? આ ઘર તો મિસ ધન્યવાદનું છે. દાદીમાએ મને આ બધા ગિફ્ટ્સ વિરેન્દ્રભાઈની થનારી વાઈફને ઘેર પહોંચાડવાનું કહ્યું હતું, પણ આ એક સેકન્ડ, એટલે મિસ ધન્યવાદ જ મારા થનારા ભાભી છે. વોટ અ સ્મોલ વર્લ્ડ. ચલો, સારું છે. દાદીને જેને મારા ભાઈ માટે પસંદ કર્યા છે એ મનના તો બહુ જ ચોખ્ખા છે. નમસ્તે આંટીજી. આંટી, તમે કોઈને શોધી રહ્યા છો? ના ના, હું જોઈ રહી છું કે દિવસની રાત થઈ ગઈ છે કે રાતનો દિવસ. એટલે હું કોઈ સમજો નહીં. હા, એક નંબર ડ્રામા તો એવી રીતે કરી રહ્યા છો જાણે બોર્ડ પર ચહેરા પરથી ટપક 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 ટપકી રહ્યું હોય. હે, પેલી રાત્રે તું મારી છોકરી સાથે ઘરની બહાર આવ્યો હતો, અને આજે દિવસે સીધો ઘરમાં આવી ધમક્યો. તારી હિંમત કેવી રીતે થઈ? રાત્રે ગૌરી સાથે? યુ મીન તમારો કહેવાનો અર્થ? ના ના આંટી, તમે ખોટું સમજી રહ્યા છો. એવું કંઈ જ નથી. જો ભાઈ, હું તને હાથ જોડું છું, એનો પીછો છોડી દે. અરે આંટી, હું તો આ ખાલી ગિફ્ટ્સ આપવા આવ્યો હતો. એક નંબર હિંમત તો જુઓ છોકરાની. ઊભો રે, ઊભો રે. આજે તો તને એવો પાઠ ભણાવીશ કે આ ઘરની સામે ફરીથી ક્યારેય નહીં જોવે.